હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, સુરત મહાનગરપાલિકા ગોરધનદાસ ચોખાવાલા માર્ગ મુગલીસરા સુરત ખાતે શિક્ષકોની 11 માસના કરાર આધારિત ભરતી આવેલી છે, જે અંતર્ગત મિત્રો સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે નીચે જણાવેલા વિષયો માટે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિનો ઠરાવ નંબર 499/2025 અંતર્ગત તારીખ 12/3/2025 થી 11 માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલા કરારીય શિક્ષકોની કરારીય ધોરણે માસિક ફિક્સ વેતનથી 11/2/2026 સુધી ભરતી કરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. મિત્રો, આ અંતર્ગત આપણે જે વેબસાઇટ છે એના ઉપર 11/8/2025 થી અરજી ચાલુ થશે અને 20/8/2025 સુધી અરજી કરી શકશે. મિત્રો, મેં પહેલા ક્લિયર કરી લીધું કે ભાઈ અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે કે નહીં, તો અને તો જ આ વિડીયો આગળ વધારું. તો ભરતી પ્રક્રિયા ચાલુ છે એટલા માટે હું વિડીયો આગળ વધારું છું, જેમાં ગુજરાતી માધ્યમમાં જોઈએ તો ગણિત વિજ્ઞાનના 7 શિક્ષકો, સમાજ વિદ્યાના 5 શિક્ષકો, અંગ્રેજીના 6 શિક્ષકો, ગુજરાતીના 3 શિક્ષકો, મરાઠી માધ્યમમાં ગણિત વિજ્ઞાનના 7 શિક્ષકો, અંગ્રેજી હિન્દીના 2 શિક્ષકો, હિન્દી માધ્યમમાં મિત્રો જોઈએ તો ગણિત વિજ્ઞાનના 4 શિક્ષકો, સમાજ વિદ્યાના 2 શિક્ષકો, ગુજરાતીનો 1, સંસ્કૃતનો 1, અંગ્રેજીનો 1, કોમ્પ્યુટરનો 1 શિક્ષક, ઉડિયા ભાષા કે ઉડિયા માધ્યમમાં જોઈએ તો સમાજ વિદ્યાનો 1, અંગ્રેજી હિન્દી 1, ગુજરાતી 1, ઉડિયા 1, ઉર્દૂનો જોઈએ તો ગણિત વિજ્ઞાન 1, અંગ્રેજી હિન્દી 1, અંગ્રેજી માધ્યમમાં જોઈએ તો ગુજરાતી 2, સંસ્કૃત 2, કોમ્પ્યુટર 1 અને સમાજ વિદ્યા 1, એમ કુલ 52 જગ્યા માટેની ભરતી છે. જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય ટેટ માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો જોઈએ. અને હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ માધ્યમિક પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. ઉમેદવારોની મહત્તમ ઉંમર મર્યાદા માધ્યમિક વિભાગ માટે 40 વર્ષની છે. મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ મિત્રો જોઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટે ટેટ માધ્યમિકના પ્રસિદ્ધ કરવામાં આવનાર પરિણામમાં જે તે વખતે પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે જ મિત્રો મેરિટ લિસ્ટ બનાવવાનું છે. ઉચ્ચક માનદ વેતન મિત્રો જોઈએ તો 24,000 ફિક્સ માનદ વેતન મળવાનું છે. કરારનો સમયગાળો મિત્રો 11 માસનો રહેશે અને 11 માસનો કરાર સમયગાળો પૂર્ણ થતાં આપોઆપ કરાર રદ થઈ ગયેલો ગણાશે. ઉપરોક્ત જગ્યા માટે મિત્રો સંપૂર્ણ થયેલ રજિસ્ટ્રેશનની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે. તેમજ સદર જગ્યાઓ નિયત મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોને આધીન ભરવામાં આવશે. તેમજ અન્ય કોઈપણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં. ઉપરોક્ત જગ્યાઓ માટે અરજદારે https://suratmunicipal.gov.in ઉપર તારીખ 11/8/2025 સમય સવારે 11 કલાકથી લઈને તારીખ 20/8/2025 સમય રાત્રિના 11 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ઉપરોક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. બાકી મિત્રો હું PDF સ્ક્રોલ કરીને બતાવી દઉં છું. જે લોકોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે વિડીયો પોઝ કરીને આ રીડ કરી લેજો. અને અગત્યની જેટલી માહિતી હતી
એ તમામ મેં આપણા વિડીયોમાં કવર કરી લીધી છે. મિત્રો, સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીને લગતી તમામ માહિતી મેળવવા માટે તેમજ ધૂન ભજન કીર્તનની રમઝટ મેળવવા માટે અને અવનવા કુદરતી વાતાવરણના અને ધાર્મિક સ્થળોની મુલાકાતો જોવા માટે અમારી મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા વિડીયો અપલોડ કરવામાં આવે એટલે તમને તરત નોટિફિકેશન મળી રહે. મિત્રો, આ બધું જ ફ્રીમાં છે. અમારો ઉત્સાહ વધારવા માટે તમે લોકો લાઈક કરો અને કોમેન્ટ કરો, તમારા સગાવાલા મિત્ર વર્તુળમાં અમારો વિડીયો શેર કરો, જેથી કરીને અમને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગે અને જરૂરિયાતમંદ લોકો સુધી અમે માહિતી પહોંચાડી શકીએ. અન્ય માહિતીસભર વિડીયો આવે ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને તમે કમેન્ટ ચોક્કસથી કરજો, જેથી કરીને અમને પણ ખ્યાલ પડે કે અમારા વિશે અમારા દર્શક મિત્રો શું વિચારી રહ્યા છે. સંપૂર્ણ PDF મિત્રો મેં સ્ક્રોલ કરી દીધી છે. આપ લોકો વિડીયો પોઝ કરીને જોઈ શકો છો અને અન્ય કંઈ મૂંઝવણ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી પણ શકો છો. અમે આપની હેલ્પ કરવા માટે પૂરો પ્રયત્ન કરીશું. આવજો.